આમ ગીત વગાડીને કૂદકા મારી મારીને ઠેકડા મારો છો ત્યાં કઈ તમારા બાપનું ઘર નથી. માય ડિયર સાસુ મોમ, આ ઘર તમારા બાપનું પણ નથી. જો મારા બાપનું ના હોય ને તો તમે પણ આણામાં તો નથી લાવ્યા ને, એટલે ખોટો રૂઆબ ના બતાવો. જેટલો હક તમારો છે ને આ ઘર પર એટલો મારો પણ છે. સમજી ગયા? હા, બધો રોપ કરતા પહેલા છે ને એક વાત યાદ રાખો કે આ જે માલ મિલકત છે ને એ બધી મારા પતિની વસાવેલી છે, તારા પતિની નહીં. એટલે તું એવું ક્યારેય નહીં વિચારતી કે આ પ્રોપર્ટી તારા પતિની છે અને આ ઘર ઉપર તારો હક છે. સમજી ગઈ? સાસુ મોમ, પહેલા મને એક વાતનો જવાબ આપો. મારા પતિ એટલે તમારા દીકરા જ ને? તમારો દીકરો જ છે ને મારો પતિ. હવે એને તમે અનાથ આશ્રમમાંથી તો લાવ્યા નથી કે નથી ઉપરથી પડ્યો? તમે જ જણ્યો છે ને એને. તો પછી મારા બાપની જે પ્રોપર્ટી હોય એમાં તમારા લોકોનો કોઈ હક ના લાગે, પણ મારા પતિના પપ્પાની જે પ્રોપર્ટી છે એના ઉપર તો મારા પતિનો હક લાગે કે નહીં? લાગે ને. અને આવું હું નથી કહેતી, આવું તો સરકારી કાયદો કહે છે. ઓકે માય સ્વીટ મેડમ સાસુ મોમ. હા, મને મેડમ કહેતા તમને જરાય શરમ નથી આવતી? જરાક તો સભ્યતા રાખો, મર્યાદા રાખો. તમારા મા બાપે કઈ તમને સંસ્કાર આપ્યા કે નહીં? અને બીજી વાત, હું છે ને તમારા પતિની માં છું, એટલે તમારી સાસુ માં છું, એટલે સભ્યતાથી વર્તન કરજો. નથી, સંસ્કાર પણ નથી ને સભ્યતા પણ નથી. મને જરાક એડ્રેસ આપો કે ક્યાં મળે છે તો 2-3 કિલો લઈ આવું. અને મારા સાસુ મોમ, આજકાલ તો છે ને આવો બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અરે મોડર્ન જમાનો છે. આજકાલ તો છે ને સાસુઓ સાથે બહાર ફરતા હોય છે, પાણીપુરી ખાતા હોય છે, એન્જોય કરતા હોય છે. અને હું તો કહું છું તમે પણ છે ને મારી સાથે ડાન્સ કરો. નથી કરો? ઇટ્સ ઓકે, નેવર માઇન્ડ, બીકોઝ યુ હેવ નો માઇન્ડ. બસ હવે તો પછી મેડમ વહુ, તમે પણ સાંભળી લો. તમે ભલે અમારા ઘરની વહુ બનીને આ મિલકત હડપવાના સપના લઈને અમારા ઘરે આવ્યા હોય, પણ આ તમારા સપના છે ને હું કોઈ દિવસ પૂરા નહીં થવા દઉં. સપના જ રહેવા દઈશ. એટલે સમજી ગયા મેડમ વહુ? ધક્કો તો બરાબર મારો, બહાર જઈ શકું. એ દેવલા, તને કહું છું, હા વંઠેલી છોકરીને તું ક્યાંથી પકડીને લાવ્યો છો? હા, કેવી છોકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવ્યો છો તું? ફોન મત તું. ફોન કરું છું. ફોન કરું છું. હા હા, થઈ ગઈ હવે તો. ના ના, તોરી તોય કે નહીં? મમ્મી છે. ફોન કરો. હવે એમ શાંતિથી ફોન કરો. અરે મમ્મી, તમે આ શું કરો છો? એ છોકરીને હું લવ કરતો હતો. અમે લોકોએ લવ મેરેજ કર્યા છે અને હવે તો એ કાયદેસરની મારી પત્ની પણ છે ને. મમ્મી, તમે મારી પત્નીને આ ઘરમાં આવેલી લક્ષ્મીને વંઠેલી કહો છો? છી 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 છી, આવું ના બોલાય. ઓ મમ્મી ના દીકરા, આ વીઆઈપી પણ મોઈક આ ઉતરેલીને આપણા ઘરમાં નો લવાય. ઉતરેલી? અરે મમ્મી, આ તમે શું બોલો છો? આ કઈ ભાષામાં વાત કરો છો? જો હું સમજી શકું છું તમને ગુસ્સો આવે છે, પણ પૂછી શકું કે કઈ વાતનો ગુસ્સો આવે છે? શું થયું છે ઘરમાં, કહેશો? તું છે ને હા તારી માથા ફરેલી બાયડીને સમજાવી દે. હા, આપણા ઘરના રિવાજો છે ને એને ધ્યાનમાં રાખે. હા, મોબાઈલમાં ગીત વગાડવા ને ડાન્સ ડિસ્કો કરવા ને એ આપણા ઘરના રિવાજો નથી. એને કહી દે તું, એને કાંઈક શીખવાડ કે મારી હામું છે ને આમ જીબડો નો હકારે. અરે જુઓ, આ તમે આજના જમાનાના થઈને આવું બધું મનમાં રાખો છો? જો આજના સમયમાં છોકરા છોકરીઓ બહાર ફરે, મોજશો કરે, ગીત ઉપર નાચે ગાય, મોજ મસ્તી મજા આવું જ હોય. એટલે તમે આવી બધી વાતોને મગજ ઉપર ના લો.
છોડી દો આ બધું જતું આવતું કરો. હા, જવા દો. એટલે મમ્મી થોડું જતું આવતું કરવું પડે. અને આમ પણ હા, તમે જ કહેતા હતા ને કે મને કોઈ છોકરી મળે એમ નથી. હા, દામિની લગ્ન કરીને આ ઘરમાં આવી છે, ફેશનેબલ છે થોડી ઘણી, તો મમ્મી આમાં તમને શું વાંધો છે? તને વાંધો નહીં હોય પણ મને વાંધો છે. હવે છે ને તું તારી બાયડીને તારી ભાષામાં સમજાવી દેજે. નકર જો મારી ભાષા બોલીને અને સમજાવવા જાય ને તો તને ખોટું લાગી જાય. અને જો નહીં સમજે ને તને ઘરમાંથી ને તગાવીને ઘરની બહાર કાઢી મૂકી. મમ્મી આવું બધું કરવાની કોઈ જરૂરિયાત જ ક્યાં છે? ધબધબાવીને બહાર કાઢવાની. એના કરતા શાંતિથી પ્રેમથી કહી શકો ને. અને જો મારી ભાષામાં તો હું તમને પણ ક્યારનો સમજાવી રહ્યો છું. તમે નથી સમજતા તો પછી વાત રહી એને સમજાવવાની, તો એ પણ કેવી રીતે સમજે? તું છે ને મને સમજાવવાનું રેવા દે અને તારી આ વંઠેલી બાયડી છે ને એને સમજાય. હા, નમા તો છે ને જરાય સંસ્કાર જેવો સાટો જ નથી. મને તો લાગે છે એની માય આમ કરતી હશે એટલે એનું જોઈ છે ને એની સોડી આવું હીખી અને હારિયામાં આવા રંગ દેખાડે, ઘડીકમાં કાચિંડાની જેમ રંગ બદલી નાખે. જો મમ્મી, હું માનું છું કે એનામાં સંસ્કારનો છાંટો નથી, નહીં હોય, પણ તમારામાં કેટલા સંસ્કાર છે મમ્મી. હા, તમે સાડી પહેરો છો, એકદમ શાંત સ્વભાવના વ્યક્તિ છો, અને છતાં પણ તમે એની સામે પડો. તમે ક્યારેય ના થાય મમ્મી, ક્યારેય. તમારે ક્યારેય પણ એની સામે બોલવાનું જ નથી. હા, જે કરે જે કરવા દો. આમ પણ હા, બાજુમાં સુશીલા કાકીને ત્યાં હે બંને સાસુ વહુને કેટલું ભળે. આ સુશીલા કાકી કેટલી સમજે એની વહુને, બધું જ કરવા દે. હા, તો તમે પણ તમારી વહુને છૂટ આપી દો એટલે ચિંતા જ નહીં. હા, એની વહુ છે ને આમ તું લવ મેરેજ કરીને આવ્યો, લવ મેરેજ કરી નથી લાવ્યો. હોમણાની વચ્ચે પોણીને લાવ્યો છે, હાથ ફેરા ફરીને લાવ્યો છે. અને તારી બાયડીના જે લખણ છે ને એવા સુશીલા માસી છે ને એના છોકરાની વહુના લખણ નથી. સંસ્કાર વગરની નથી. એની હાઉને ખવડાવીને ખાય છે અને તારી બાયડી તને મૂકીને ખાય છે, તો એ માને ક્યાંથી જોવાની? મારી વાત હું સમજી શકું છું મમ્મી, પણ સમય ફરી ગયો છે. હવે જેમ સમય ફરે એમ માણસે પણ ફરવું જોઈએ ને. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ આજના સમય પ્રમાણે એની સાથે ફ્રેન્ડની જેમ રહો ને. એને બધી વાત કરો. આ જેવી રીતે બે ફ્રેન્ડો વચ્ચે બધી વાતચીત થતી હોય, ઘર કેમ ચલાવશું કે એવી બધી ચર્ચા થતી હોય, એમ ચર્ચા કરો ને. હા, આમ જો વધારે નજીક આવવાથી તમારું બોન્ડિંગ વધશે. બોન્ડિંગ વધશે એટલે તમે એને સમજશો, એ તમને સમજશે. હા, તમે બંને એકબીજાને સમજશો તો મારે તમને નહીં સમજાવવા પડે, નહીં એને સમજાવવા પડે. સમજી ગયા ને? ફ્રેન્ડ, મિત્રતા. હા, ભેજવાળા. હા હા, કામ પતાવું. હાલો. હા હા, તમે સાંજ સુધી જાળવી જાઓ. હું સાંજે તમને બધી ડિટેલ આપું. હા હા, સાંજ સુધીમાં થઈ જશે. અત્યારે ચાલુ જ છે કામ. શું થયું છે? કેમ તો આમ મૂંઝાયેલી છો? આ જોન તમારો નામ કોને પકડી લાવ્યો છે? ગધેડા જેવી એક વાતમાં સમજતી જ નથી. અરે પણ તું આ હું આખું ભાંગું બોલશો? કાકા હરખી ખુલાસાવાર મને વાત કરી તો ખબર તો પડે મને. આ તમારી વંઠેલી વહુ, એને આપણા ઘરની કોઈ રેણી કેણી કે આપણા પરિવારની માન મર્યાદા હું છે ને એની કોઈ ભાન જ નથી. તારી વાત તો હાસી છે. આ હું તે ઘણા દિવસથી જોઉં છું. આ વહુ કઈ રીતે ઘરમાં રહે છે. નથી કોઈ ઘરમાં માન મર્યાદા કે નથી કોઈ સંસ્કારનો સાંટો. હું છે ને તને સોખું કહી દઉં છું. તું છે ને તારી રીતે તારી ભાષામાં એને સમજાવી દેજે. જો પ્રેમથી સમજે તો ઠીક છે, નકર સોખે સોખું કહી દેજે. એને રહેવું હોય તો રહે, નકર તું તારે ઘર બારી કાઢી મૂકજે. આ બધું આપણને નહીં પોહાય. ઘણી ખબર છે આપણને નથી પોહાતું, પણ શું કરવું? આપણો નંગ જ નથી સમજતો, બીજાને ક્યાં કેવા જવાનું રહ્યું? હવે છોકરાને હું લાંબી ખબર પડે. એને તો બસ હમણાં તો આ બાઈ બધા નવા નવા લગ્ન થયા છે ને તો ઈ જે બોલશે ને ઈ જ સારું લાગશે. અરે અહીંયા આપણે ઘર લઈને બેઠા છીએ, સમાજમાં રહેવું છે, આબરૂના કાંકરા થાય. એને થોડી ખબર પડે છે કઈ? એને હું આબરૂ ની પડી હોય, ઈ તો પારકી છે. એનો તો બસ સારું ઘર અને રૂપિયાવાળું ઘર મળી ગયું અને કેમ એનો ભાઈડો નાશા કરે એટલે બીજું હું જોવે.
આ તો કઈ આપણે છે ને હાથ ઉપર હાથ ધરીને બેહા હે નહીં, નકર છે ને આ ઘરમાં મીંડું વળતા વાર નહીં લાગે. આપણે હજી માવતર કહેવાય, જીવતા બેઠા છે. આડો હાથ તો રાખવો જ પડે. એ ઘણોય આડો હાથ રાખી, પણ આ સંસ્કાર વગરનું હોય ને એને જરાય મીઠું જ ન હોય. ઈ તમે ગમે એટલો એની ઉંમર ભહો ને તો એને કાંઈ ફેર ન પડે. આ બે ની ઉંમર ભાગવત જેવી વાત થઈ જાય. એ નો સમજે કે સમજે, જો ગમે એમ તો છે ને ઈ બાયુ માણા કહેવાય. એટલે મારીથી છે ને ઝાઝુ બહુ બોલાય નહીં, નકામી સમાજમાં ઈ મારા વગોણા કરે. પણ હું તને પૂરેપૂરી સ્વીટ આપું છું. ઈ છે ને સમજે ને તો ઠીક છે, નો સમજે ને તો તારી રીતે તું તારે બાવડું પકડીને ઘરની બહાર કાઢી મૂકજે. આપણે છે ને આ ઘરની માન મર્યાદા કે મોભો જરીએ ખોવાનો નથી થતો. કેમ કરીને ઇજ્જત આબરૂ આપણે ભેગી કરી છે. કોઈ દી મારા મેવી ભૂલ ન થવા દીધી, કેટલું સહન કર્યું છે. કોઈ દી કોઈ એમ કઈ નથી ગયું કે આપણા ઘરમાંથી આ બાઈ બોલી હશે. અને આ તો આવતા હવે 1.5 હાથનો ઝીબડો અકારે, એમ તે કઈ હાલતું હશે? જઈ હોય તે હામું લબ 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 કરે. બોલે તો ખરી, હવે તો લઈ લો હારી પેટની, લે મારી હામું બોલવા આવે. અને જેમ ભાવે એમ રાંધી રાંધીને ખાવું બધું. એમ કઈ બાપનું ઘર છે? જઈ હોય તે હુખડી રાંધી રાંધીને ખાધા કરે અને ઘીનો ડબ્બો 1 કિલો નો મારો ઊંધો વાળી જાય. એક અઠવાડિયું નથી હાલતો, હું એક મહિનો કરતી હતી. હા, રૂપિયા વચ્ચે એવું થોડું છે ઘીના ડબ્બા ઊંધા વાળી દેવાના? શાંતિ રાખ તું. હવે એટલું બધું એકલી બોલમાં તું. હું તને સ્વીટ આપું છું ને બધી તારી રીતે જોઈ લેજે. મને કઈ શોખ નથી થતો બોલવાનું, મારું પેટ બળે એટલે માંથી બોલાઈ જાય છે. આપણે કેમ કરીને કમાઈને 1 રૂપિયો ભેગો કર્યો હોય, હું એની વાહે આપણે નાખી દેવાના? આવતા વેતા તો મળી ઉડાડવા, તો કાલ સવારે ભૂખ ભેગા થઈ જાય. અરે મારી વાલી બેન, કેમ છે? આ લવ મેરેજ કર્યા પછી તારા ઘરની હાલત કેમ છે? પહેલા આપણા ગુજરાતીઓની એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે. તું શાંતિ રાખ અને મને થોડો સમય આપ. ધીરે ધીરે છે ને બધું મારી મુઠ્ઠીમાં કરી લઈશ. પણ મારી વાલી બેન, આ તું કહેશો કે આ ધીરજના ફળ મીઠા હોય છે, બરોબર, પણ બહુ પછી મીઠું ફળ થઈ જાય ને તો એમાં જીવડા પડે. એટલે હું મરું ને ઈ પેલા આ કામ કરી નાખજે. હા, હવે કેટલી વાર કહીશ? અને મારી એક વાત સાંભળ. હવે છે ને મને ફોન ના કરતો, અને ફોન કરીને મને મળવાની કોશિશ તો બિલકુલ ના કરતો. આ લોકોને ખબર પડે ને એની પહેલા આપણે રફુ ચોકર થઈ જવાનું છે. આ લોકોને શક ના જવો જોઈએ આપણા પર. એટલે હું તને સામેથી બોલાવીશ. તારા મદદની જરૂર પડશે ને તો. હા ભલે બેન, પણ આ કામ કેટલેક પૂગ્યું છે? બસ ઓલમોસ્ટ હવે થઈ જ ગયું છે. આમ ઘરના બધાય તો આમ તારા ઈશારા ઉપર નાચે તો છે ને? ન નાચે તો નચાવતા મને આવડે છે ને. ઈ તો મને વિશ્વાસ છે, કારણ કે તું બેન કોની? મારી. પણ થોડીક ઉતાવળ રાખજે આ કામમાં, કારણ કે આ કામમાં છે ને જેટલી ઢીલાસ રાખવી ને એમ મજા ન આવે. અને જો કોઈને ખબર પડી જાય તો પછી આપણો પ્લાન આખો છે ને. એક બીજી પણ કહેવત છે, ઉતાવળે આંબા ના પાકે. એટલે શાંતિ રાખ. અને હવે બીજી વાર છે ને આમ રસ્તા પર ના મળતો. મારે મોડું થાય છે, મને જવા દે. પણ બેન મારી વાત સાંભળ, જો જલ્દી મિલકત મારા નામે થાય ને એવું કરજે. હા, હવે આ મિલકત બધી મારા નામે થઈ જાય તો કેવું લાગે? આમાંય ત્યાં એકલા કામ કરીને છે ને આવ થાકી ગયો છું. અને આ નરેશભાઈ, મહેશભાઈ બધા આમ કરે, આનથી આમ ઉપાડીને આમ રાખી કરીને થાકી ગયો. હવે તો આ બેઠું કાક મળે ને તો કાક જિંદગી જીવવાની મજા આવે. ગીતા, એક જરૂરી વાત કરવી છે. હા, શું તું મમ્મી સાથે ઝઘડો કરીને ગેરવર્તન કરે છે? જો મમ્મીને છે ને આવું જરાય ગમતું નથી. જો તું આવું ને આવું વર્તન રાખીશ ને તો મમ્મી છે ને તને
આ ઘરમાં સરખી રીતે રહેવા નહીં દે. મને લાગે છે કે હવે હકીકત મારે તમને કેવી જ પડશે. કઈ અત્યાર સુધી છે ને હું તમારા મમ્મી વિશે વાત કરવા નહોતી માંગતી, પણ આજે તમે વાત કરી છે ને એટલે મને લાગે છે કે મારે તમને કેવું જ પડશે. પણ સાચું કહું ને તો આ તમારા મમ્મીને હું જે ગમતી નથી. અત્યારથી પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં લાવ્યા છો ને ત્યારથી બસ મારી હારે આડોડાય જ કરે છે, મને હેરાન કરે છે. અરે ક્યારેક ક્યારેક તો મને એવી ઈચ્છા થાય કે હું મારો જીવ આપી દઉં. અરે જો અંકિતા, તું આમ રડ નહીં, અને મહેરબાની કરીને આવું આજે વિચાર્યું ને વિચાર્યું, હાથ પછી ક્યારે આવું ના વિચારતી. તું વિચારે છે કે જો તું જતી રહેશે તો મારું શું થશે? હા, વાત રહી મમ્મીને સમજાવવાની, તો હું એમને સમજાવી દઈશ ને. હા, તું જરાય આવો નબળો વિચાર ક્યારેય મનમાં ન લાવતી હો. હું કરી દઉં. હું બે જણા ખુશફુશ કરો છો? મમ્મી, હા તમે છે ને મહેરબાની કરીને હવે અંકિતા સાથે આવું ખોટું વર્તન નહીં કરતા. અંકિતાએ મને બધી જ વાત કરી દીધી છે કે તમે એની સાથે શું કરો છો અને શું નહીં. વાહ, તને બધી વાત કરતી હતી ને તે એની બધી વાત માની લીધી. કોઈ માને પૂછ્યું છે કે મમ્મી ઘરમાં શું થયું, અંકિતા હું બોલી એમ? હા તો પૂછું ક્યાંથી? હા જુઓ એકવાર એના ચહેરા ઉપર, બિચારી રડી રહી છે. આટલી બધી હેરાન કરાતી હશે? હા, કઈ બોલે નહીં તો આટલી હેરાન કરવાની? ઈ બેચારી નથી, આમ જો જોઈ નાટક કરે. જો તારી સામે રોવે ને મારી સામે દાંત કાઢે, આ કઈ ઓછી માયા નથી. ક્યાંથી આને પકડી આવ્યો છો? તમે જેને જવા દો મમ્મી, નાટક તો તમે કરી રહ્યા છો. આ નાટક હા અંકિતા નથી કરતી. એક વાત ધ્યાનથી સાંભળી લેજો, આ ઘરમાં છે ને જેટલો તમારો હક છે ને એટલો જ હક આ મારી પત્ની અંકિતાનો પણ છે. એટલે ક્યારેય પણ કોઈ પણ રીતે એને ક્યારેય કઈ કહેવાનું નહીં, યાદ રાખજો. જ્યારે હોય ત્યારે મારી પત્નીને હેરાન કરે છે તે. સાંભળી લીધું ને સાસુમાં કે મારા પતિએ શું કીધું? હા, સાંભળી લીધું ને સમજી લીધું, પણ તને હજી એ નથી ખબર કે દીકરો મારો છે. તારો પતિ ભલે નહીં રહ્યો, પણ તારું નહીં માને. અત્યારે ભલે બોલ્યો એટલે બહુ છે ને પાવર ન કરતી. સાસુમાં દીકરો તમારો હતો લગ્ન પહેલા, પણ હવે તો એ મારા પતિ થઈ ગયા છે, પતિ. અને હું જેમ કહીશ ને એમ જ કરશે. તને પહેલાય કીધું તું અને અત્યારે કહું છું કે તારા જે સપના છે ને હું ક્યારેય પૂરા નહીં થવા દઉં. અને આ જય છે ને મારો દીકરો છે અને મારો જ દીકરો રહેશે. બોલી લીધું હોય તો જાઓ હવે. તારી હાલો કોણ ઊભા માંગે છે? તું અચાનક અહીંયા કઈ છૂતો નથી ને? બીજું શું થાય? ઓલી અવળ સંડીના લીધે બધું ઘરમાં થાય છે. અરે આપણે ઊંઘ હરામ કરી નાખી છે, અને હવે તો આપણો દીકરો જય ઈ એની બોલી બોલવા માંડ્યો છે. અરે તું છે ને થોડીક નિરાયત રાખ. મને બધી ખબર છે તું કે ન કે, પણ હમણાં છે ને મારે નવરાઈ નથી અને તું ભાવતી નથી. આ પ્રોજેક્ટમાં હું કેટલો બધો વ્યસ્ત છું. હું આમાંથી થોડોક નવરો પડું ને એટલે બધો રસ્તો થઈ જાય. મેં છે ને બધી જ વ્યવસ્થા કરી રાખી છે, અને તને એટલી તો ખબર જ છે આપણો દીકરો છે જય છે ને ઈશ્વરો સ્વભાવમાં થોડો ભોળો છે. થોડાક દીમાં એને બધી ખબર પડી જાય ને એટલે આપોઆપ બધું થઈ જાય. તું નિરાયત રાખ. હું વ્યવસ્થા કરી નાખીશ. તમે તમે તો આખો દે ઓફિસે હો, ઘરે મારે રહેવું એની યાર. ઈ મારે ધડિયાળા લીધા કરે. અરે ઈ કેવી બાઈ છે, અને એની ભાવના કેટલી મેલી છે. કેવું વર્તન કરે ને તમને ન ખબર હોય. તમારે તો બસ આ ઓફિસે ને એસી માં બેઠા બેઠા બોલવું છે. હું મને કઈ ખબર ન હોય, મને બધી ખબર હોય. હું ભલે ઓફિસમાં બેઠો બેઠો મારું કામ કરતો હોઉં. જોવું જ તારે? સમજો
જેદુના વહુ આપણે ઘરમાં પરણીને આવ્યા છે ને ત્યારથી મને ખબર જ છે એની સાલ સલગત બરોબર નથી. એટલે આખા ઘરમાં મેં છે ને કોઈને દેખાય નહીં ને એવા સીસીટીવી કેમેરા લગાડી દીધા છે અને એનું લાઈવ શૂટિંગ હું અહીંયા બેઠો બેઠો જોઉં છું. ઘરમાં આખો દી હું થાય હું નહીં બધું જ મારા ફોનમાં રેકોર્ડ થાય છે. થોડાક દી જાળે એનો પાપનો ઘડો છે ને હવે ભરાઈ ગયો છે. એ ઘડો હવે ફૂટવાની પૂરેપૂરી તૈયારી છે. જો તું તારી નજરે જોઈ લે. તમે તો ફૂલ તૈયારીમાં છો, પણ હું કામનો નિવાડો કઈ આવશે? શાંતિ રાખ તું, એ બધું સમયે થાય. સમય પહેલા કોઈ કામ સારું ન લાગે અને મને છે ને મારું કામ કરવા દે અને તું જા ઘેરે. જે વસ્તુ જોતી હોય જરૂરી હોય બધું રસ્તામાં જ લેતી જાય અને ઘર સંભાળો જાવ. મને મારું કામ કરવા દે. મારું બધું નજર જ છે અહીંયા. હું ભલે અહીં બેઠો હોઉં, ચિંતા કરી માં જા. જોજો બધું ડિલેટ ન થઈ જાય હો. કાંઈ ન થાય, બધું રેકોર્ડિંગ જ છે. જા તું મોજ કરી. ટિફિન મોકલાવું? દાના હું ઘેર આવી જાય તું જાની. બેન, હા કેમ છે? હું મજામાં છું. તું કેમ છે? પણ મને મજા નથી. ખબર છે કે તને શું કામ મજા નથી. હા, ફોન જો ડિસ્પ્લે અડધી જ હાલે. સાંભળ હવે મારી વાત. હું જ્યારે તને ફોન કરું ને ત્યારે તું બધું જ કામ પડતું મૂકીને મારા ઘરે આવી જજે અને પછી જોજે હું મારો અસલી ખેલ ચાલુ કરીશ. એટલે બેન, તું કઈ રમત રમવાની છો? હા, રમત તો રમવાની છું, પણ એની પહેલા તારા બનેવી એટલે કે મારા પતિ પરમેશ્વરની સાથે એકવાર વાત કરી જોઈશ. જો સીધી રીતે પ્રોપર્ટી આપણા નામે કરી નાખે અને ન કરી તો પછી જોજે ને મારો ખેલ. બેન, તારા ભાઈને તો કે તારો આગલો શિકાર કોણ છે? છો તો જાને. તને ખબર છે મેં તને એક વાત કીધી હતી કે કી જ્યારે સીધી આંગળીથી ના નીકળે ને તો આંગળીને વાંકી કરવી પડે. અને આ લોકો છે ને સીધી રીતે સમજે એવા નથી. હવે બહુ થઈ ગયું છે. હવે મારો નેક્સ્ટ ટાર્ગેટ મારા પરમ પૂજ્ય મારા સસરા છે. હા, રમેશ કુમાર. ઈ ડોહો જો ને ઈ જ છે મેન. આ બધું એના નામે જ હશે ને? હા, પણ આ છેલ્લો દાવ છે. હા હા, દાવ મારો એવો હશે કે એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નહીં રહે. કાં તો પ્રોપર્ટી આપણા નામે કરે અને કાં તો મારો જે ખેલ હશે ને એ ખેલનો નતીજો જે આવે એ ભોગવે. એટલે બેન, હું તો એમ જ આમ રાખું ને કે કાલ પ્રોપર્ટી આવી જાય, ફમદી આવી જાય, અને કેટલા દિવસો થઈ ગયા છે એ ખબર છે ને. હવે ક્યારે આવશે? કાંઈક તારીખ બારીખ હોય તો આપ, તો હું કાંક જશ્ન મનાવું. અને હું શું કહું, હમણાં આ વર્લ્ડ કપ ગયો કે નહીં, એમાં 4000 રૂપિયા મેં લગાડી દીધા છે. 4000? જો મારું મગજ કેવું થઈ ગયું. 4000 નહીં, 4 લાખ. બુદ્ધિ વગરની વાત કરે છે. તને કોણે કહ્યું હતું? તું આવી રીતે છે ને પૈસાને પાણીની જેમ વાપર્યા કરીશ ને તો આજે પૈસા આવવાના છે ને એમાંથી 1 રૂપિયો પણ આપણી પાસે નહીં બચે. હા, ફાલતુ ખર્ચા કરવા હોય ને તો રહેવા દેજે. તો હું અત્યારે જ આ પ્લાનને બંધ રાખું. ના, હવે એવું નહીં કહું. એટલે તો હું પેલા 4000 બોલ્યો, પણ તને તો ખબર છે કે આને 4000 માં શું હોય, એટલે પડે પછી હાસું તો કહી દીધું. પણ હવે નહીં લગાડું. આ પૈસા આપ ને તો થોડા કવર થાય. કેમ? આ પૈસા હું તે જે પૈસા ડૂબાડ્યા છે એના માટે લઈને આવી રહી છું. હા, ડૂબી ગયા છે તો આપણે આ પૈસા નાખીએ એટલે એ ઉપર આવે ને. જો આ ફાલતુની વાતો છે ને મારી પાસે ના કરતો. હા ભલે, પણ હવે જો મારી પાસે કઈ નથી વધ્યું એટલે સારું. હવે તને ફોન કરું ને એટલે તું ઘરે આવી જજે. હા ભલે બેન, હું આવી જાય. હા બેન,
તું પૈસા આપતો થાય ને, ચાર નહીં આવા તો કેટલાય ચાર ઘરે ગયા છે. કોના ખબર હવે મારું કિસ્મત સટ્ટામાં છે કે નહીં એ ખબર નથી પડતી. પણ આ હરામીમાં છે ને, હરામી વેળામાં કિસ્મત છે મારું, એટલે આ છે ને બરોબર છે. હાશ, આજે તો થાકી ગયા. હવે ગયા તમે? હા હા આવી ગયો. એક સવાલ પૂછું તમને? હા પૂછ ને. શું પૂછવું છે? હા તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે ગાંડી, હા તે કઈ પૂછવાની વાત છે? હા તને પ્રેમ કરતો હોય તો જ તારી સાથે લગ્ન કર્યા હોય ને. હા અરે શું થયું? રડે છે શું કામ? બસ તો પછી હવે તમે છે ને મારી વાત ધ્યાનથી સાંભળો. હું છે ને તમારા ઘરથી ને તમારા મમ્મીથી સાવ કંટાળી ગઈ છું. હવે તો મને એવું થાય છે કે હું આ ઘર મૂકીને જતી રહું. ને જો તમે મને પ્રેમ કરતા હોય ને તો તમે તમારા મમ્મી પપ્પા પાસેથી જેટલી પણ પ્રોપર્ટી છે ને એમાંથી તમારો ભાગ લઈ લો. અને આપણે બંને છે ને અલગ રહેવા જતા રહીએ. આપણે ત્યાં છે ને સુખેથી રહીશું. જો મેં તને છે ને પેલાય કીધું તું, અત્યારે કહું છું, તું છે ને આમ રડવાનું બંધ કર. તું રડે નહીં, મારાથી જરાય ના જોવાય. અને આ વારા ઘડીએ આ આત્મહત્યા કરવાની વાત કેમ કરે છે? મેં તને કહ્યું ને, તું આત્મહત્યા કરીશ તો મારું શું થશે? વાત રહી મમ્મી પપ્પાને કહેવાની, તો હું તારા માટે થઈને મમ્મી પપ્પા તો શું આખી દુનિયાની સામે લડી લઉં. હા તો તું છે ને જરાય ચિંતા ન કરતી. હું અત્યારે જાઉં છું મમ્મી પપ્પાની પાસે અને જઈને કહી દઉં છું એમને કે આ બધી માલ મિલકત મારી નામે કરી આપે. એકવાર મારા નામે થઈ જાય ને પછી જોતું. હા તું જરાય ચિંતા ના કરતી અને રડતી નહીં. હા તું રડે તો પછી મને રોવાનું મન થાય. હા કઈ ના આવું છું. હમણાં કહી દઉં, એમાં શું? બેઠા છે. જો પપ્પા મમ્મી અમે લોકો છે ને જુદા રહેવા જઈ રહ્યા છીએ. હા તમારા લોકોની સાથે અમારે આ ઘરમાં નથી રહેવું હવે. જુદું થઈ જવું એમ ને? હા જુદું થઈ જવું છે. હા તારી બાયડી તારા કાન ભર્યા હશે એટલે તું પોપટની જેમ બોલશો. અરે ગૌરી, તું શાંતિ રહે ઘડી. અને હા બોલ બેટા, શું તકલીફ છે તને? અને તે આવું ડિસિઝન કેમ લીધું કે તારે અમારાથી જુદું રહેવા જવું છે? તકલીફ પૂછ તને. મારા પતિએ કહ્યું ને એટલે સમજી જવાનું, સામે સવાલ નહીં પૂછવાનો. હા સમજી જવાનું. શાંતિ. બાપ દીકરો અમે વાત કરીએ છીએ ને, વાત કરવા દ્યો. હા તો બોલ બેટા, તારા જેટલી સમજણ ભાઈ મને તો છે નહીં. હું સમજાવું છું તારે, મને સમજાય. જુઓ પપ્પા, અંકિતા આ ઘરમાં છે ને મારા ઉપર વિશ્વાસ રાખીને લગ્ન કરીને આવી છે. અને મમ્મી છે કે કેટલાય દિવસોથી એને ન બોલવાનું બોલી રહ્યા છે. એને મનમાં આવે એ રીતે હેરાન પણ કરી રહ્યા છે. એટલે છે ને અમે લોકો હાથ જોડીને કહીએ છીએ કે મહેરબાની કરીને તમે છે ને અમને અમારી રીતે સુખેથી રહેવા દો. અને તમે છે ને મિલકતમાંથી મારો જે ભાગ આવે છે ભાગ મને આપી દો. એટલે અમે લોકો નોખા રહેવા જતા રહીએ. અમે અમારી રીતે ખુશ અને તમે લોકો તમારી રીતે. વાહ બેટા વાહ. હે હા તમારે આ ઘરમાં રહેવું હોય તો રહ્યો, ન રહેવું હોય તો કઈ નહીં, દરવાજા ખુલ્લા છે. બાકી આ ઘરમાંથી તમને મિલકતમાંથી એક ફૂટી કોડી નહીં મળે. હું વાત કરું છું, હું કામ નહીં મળે? હે
આ તારી મમ્મીએ જે કંઈ પણ કીધું ઈ તે બરાબર સાંભળી લીધું ને? હા બરાબર સાંભળી લીધું છે. હા, તો તારે છે ને જ્યાં સુધી રહેવા જવું હોય ને ત્યાં જા, પણ આ મિલકતમાંથી છે ને તને પાંચશું મળશે નહીં એવી રીતે, હો. ઈ વાત નહીં રાખતો. અને હું છે ને બધું જાણું છું. તારો બાપ શું, તારા મગજમાં આવા વિચાર કોઈ દી ન આવે, પણ તને આ જેદુના સોટલા વાળા ગુરુ મળ્યા છે ને તેદુની આ બધી તારી વાતમાં ફેર મળ્યો પડવા. એટલે પપ્પા, હા તમે કેવા હું માંગો છો? હા, કયું ના કેસ તને સમજાતું નથી? ઓ વાર તો કીધું તને આ ઘરમાં એક ફૂટી કોડી નહીં મળે. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો પપ્પા. અમારો જે હક છે ને એ તો અમે લઈને જ રહીશું. હા, મિલકત ઉપર અમારો પૂરેપૂરો અધિકાર છે, એ મેળવીને જ રહીશું. હા સાંભળ્યું ને હું કીધું? જો બેટા, તમે મારા દીકરાની વહુ છો એટલે તમે મારી દીકરી સમાન કહેવાઓ. એટલે હું તમને વધારે તો કાંઈ નથી કહેતો, પણ એટલું તો જરૂર કહીશ કે મિલકત તમને એવી રીતે તો નહીં મળે. બાકી તમારાથી જે થાય એ કરી. આ ઘરની મિલકત છે ને ઈ કેમ કરીને ભેગી કરીને અમને ખબર હોય. તને હું ખબર હોય તો એ મોટા ઉપાડે આવી ગઈ છો હટ તૈયાર ગાદી ઉપર. કેમ? તો તમે ઘરેથી લઈને આવ્યા છો, તમે પણ કમાવા નથી ગયા. અત્યારે છે ને મારું મોઢું ના ખોલાવો. જોયું સાંભળું જો તમે કેવો ઝીપડો કરસ ને આ આપણો. તો તમે કઈ બોલવામાં બાકી નથી રાખ્યું. જેમ ભાવે એમ જ બોલો છો અને વળી પાછા અમને લોકોને કહો છો. બેટા, આ બધું મેં કેમ કરીને ઊભું કર્યું ને એ મને ખબર છે. અને તું તો છે ને હજી દૂધમાં સબસબિયા કરશો. પેલા મોટો થઈ જા, મોટો પછી વાત. હાલી મળ્યો છે મિલકત જોઈ. અરે આ મિલકત તારા હાથમાં આપું ને તો હાંસ પેલા તું બાવો થઈ જાય. તને ખબર પડે કઈ? કાઈ નહીં, એવું કાઈ નથી હો. હું તે આ મિલકત ને હાચવીને રાખી શકું એમ છું. આ તો તમે મને ગણતા નથી એટલે. પેલા છે ને હા બાયડીનો પાલો મૂકી દે પછી તરતા શીખજે. હમ બાયડીનો હાથ પકડીને ન તરવાનું હોય. અને તું મને કહેશો તમે કઈ હારે નથી લાવ્યા તો કતો બાપના ઘરેથી નથી લાવી. મારા ધણી કમાઈ કમાઈને ભેગું કર્યું છે. ના છે ને આમ ભેગું નથી હોય તો તમે ઢવડા કરીને મરી ગયા છે. તો એ મિલકત ઊભી થઈ છે. વોટ એવર, આપણે પછી જોઈ લઈશું. ચાલો અત્યારે. આ તો કોણ કહેશું બાયો હાલતા થાવ જાવ. આ બધું છે ને હું પપ્પાની પાસેથી શીખું છું. જય જા બેટા, જા તું. સડીમાં રે, સડીમાં. આ દસ્તાવેજ મારે હાથ વગો કરવો પડશે. તારા છોકરાના જ્યાંક હાથમાં આવી જાય ને તો ઈ ને એની બાયડી બે પતંગ દિવાળિયા છે, બધું ફૂંકી નાખશે. હા બરાબર. અરે બેટા, આ તમે દરવાજો કેમ બંધ કરો છો? પપ્પા, શું તમે પણ તમને ખબર નથી? હું તો તમને પાણી આપવા આવી હતી, પણ તમે તો મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો. અરે બોલવામાં થોડી ભાન રાખો. તમને કઈ અક્કલ છે કે નહીં કે તમે શું બોલો છો? પપ્પા પપ્પા પપ્પા, મને તો બધી જ ભાન છે, પણ તમને ભાન છે કે તમે સવારે શું કીધું? તમે હવે અત્યારે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરો છો અને હવે હું બૂમો પાડીને બધાને ભેગા કરી દઈશ. બધા તમારા કાળા કામો જોશે. પછી તમે તો 5 માણસને મોઢું બતાવવાને લાયક નહીં રહો. આ સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં તમારી થૂથું થશે, તમારી ઇજ્જત જશે. ઇજ્જત બદનામી થશે તમારી. સમજી શકો છો ને પપ્પા? બરાબર કીધું ને મેં કે હવે શું થશે? જો બેટા, તમે આવું ન બોલો અને આવું કઈ નહીં કરતા. અને તમે જરા વિચાર તો કરો. તમે આવું પગલું ભરશો તો આનું શું પરિણામ આવશે? અરે મારું શું થશે? તમારે જોઈએ છે શું? બોલો, શું જોઈએ તમારે? હવે કરીને પપ્પા મુદ્દાની વાત. મારે શું જોઈએ છે? જો આ બધી સિચ્યુએશન માંથી બચવાનો એક રસ્તો છે, કહેતા હોય તો કહું. બોલો. જો સીધો એવો રસ્તો છે, તમે મારા ભાઈને 10 લાખ રૂપિયા આપી દો
અને આ જેટલી પણ તમારી પ્રોપર્ટી છે ને એમાંથી અમારો જે ભાગ આવતો હોય એ ભાગ આપી દો. પછી તમે છૂટા અને અમે છૂટા. મંજૂર છે? હા હા, મને મને તમારી વાત મંજૂર છે. હું તમારા ભાઈને પૈસા આપી દઈશ અને તમે તમે જેમ કહેશો ને એમ કરી દઈશ. પણ આમ જો, અત્યારે તમે છે ને આ બારણું ખોલી નાખો અને રૂમની બહાર જતા રહ્યો, જાઓ. હા હા હા, કેમ નહીં, અત્યારે જ દરવાજો ખોલી નાખો. પણ પહેલા મને એ તો કહો કે આ જે પૈસાની વાત છે એ તમે ક્યારે આપશો? અને મિલકતના કાગળિયા ઉપર તમારે સાઈન પણ કરવી પડશે ને, તો એ ક્યારે કરશો? કાલે જ. હું કાલે જ તે આ દસ્તાવેજ છે ને એ તમારા નામે કરાવી દઈશ અને તમારા ભાઈને પણ તમે કાલે બોલાવી લેજો, એટલે હું એને પણ 10 લાખ રૂપિયા આપી દઈશ. પણ તમે અહીંથી જાઓ. સારું પપ્પા, પણ એક વાત છેલ્લી મારી સાંભળી લો. આ સવારે બહુ હવા મારતા હતા ને, બહુ ઉછળતા હતા કે તમારાથી જે થાય ને કરી લેજો, એક ફૂટી કોડી પણ નહીં આપું. તો જોઈ લીધું ને કે હું શું કરી શકું છું. મારી હદ તમે જોઈ લીધી ને કે હું કઈ હદ સુધી જઈ શકું છું. કહેવાય છે ને, લાતોના ભૂત વાતોથી ન માને. એને એમ કે હું બહુ ચાલાક છું. હવે તમારા જેવા કયેકને સાવીને થૂકી નાખ્યા. આ બધી જ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. આ બધું જ હવે ભાંડો ફોડ. બહુ ચાલાક સમજે છે એની જાતને, પીસોળિયા જેવી. હા, બોલ મારી વાલી બેન, કઈ મારા માટે સારા સમાચાર છે કે નહીં? હવે હા, સારા સમાચાર તો છે. અને એ ન્યૂઝ સાંભળીને તું ખુશીથી ઉછળવા લાગીશ. એટલે કઈક કે તો ખરી, તો મને કાંઈક ખબર પડે ને. તારે મારું એક કામ કરવાનું છે. હા બોલ બેન, તારા માટે તો હું ગમે એ કામ કરી નાખું, કારણ કે તું મને પ્રોપર્ટીમાં પણ ભાગ આપવાની જ છો ને, એટલે તું કે ને એ હું કામ કરી દઈ. એટલે બેન માટે નહીં, પણ આ લાલચ બોલી રહી છે તારી. નહીં બેન, એવું નથી, પણ આ સટ્ટામાં એટલા રૂપિયા ઘરી ગયા છે ને, એટલે આ કરે કઈ સૂચકો જ નથી. આ હું સાંભળ હવે, બહુ તારું લેક્ચર સાંભળ્યું. જો તારે છે ને કાલે મારા ઘરે આવવાનું છે. હા આપણી આતુરતાનો અંત આવી ગયો છે. બહુ રાહ જોઈને, પણ કાલે તારે સરકારી કાગળિયા લઈને મારા ઘરે આવવાનું છે. હું તને જે સમય આપું ને એ સમયે મારા સસરા તને 10 લાખ રૂપિયા આપશે અને જે મિલકત છે ને એના ભાગ પાડીને જે વસિયતનામું છે ને એમાં સાઈન પણ કરી દેશે. અરે વાહ બેન વાહ, તે આખરે સોનાનો સૂરજ ઉગાડી જ દીધો હો. મજા આવી ગઈ આ સમાચાર સાંભળીને. પણ મોડું ના કરતો, તને કહું ને એટલે તરત આવી જશે. હા બેન, અને આ ધર્મના કામમાં ઢીલ થોડી હોય. તું કે ને એટલે હું 5 મિનિટમાં જ હું ત્યાં પૂગી જાય અને એક એક કાગળિયા લઈ લઈ. તું કેતી હોય ને તો મારા જન્મનો દાખલો લઈ લઈ. ઓવર કોન્ફિડન્સ ના થા, અને એ તો કંઈક ને કંઈક ભૂલી જઈશ. ના ના ભલે, પણ પૈસા તો આવવાના છે. હા, કીધું હતું ને, તારી આ બેન પ્રોપર્ટી તો પડાવીને જ રહેશે. તારે છે ને ફોન કરવાની કઈ ઉપાધિ નહીં રહે, કારણ કે હું છે ને સવારના પોરમાં જો આ બોલવામાં થોડું પેલું ખાવા મળ્યું, સવારના પોરમાં છે ને તાર ઘરની નીચે ઉભો રહી જાય. તારો જેવો મિસ કોલ આવે ને એટલે હું ડાયરેક્ટ દાદરા ચડી જાય. બહુ સારું. હવે જે કામ કીધું છે એ કરીશ. કાગળિયા બનાવડાવવાના છે. હા, પણ પેલા તો મને ઓલા કાગળિયા દેખાય છે. પણ બેન તે આ બધું કર્યું કેમ? ઈ તો કે બધું કહેવાનું ના હોય. ચાલ હવે અત્યારે હું જાઉં છું. હા આ તારા બનેવી કે બીજું કોઈ જોઈ જશે ને તો પાંડો ફૂટી જશે. હા ભલે બેન, કાલે હું પૂગી જાય. ચા રાઈ, આ બધી રેખા આડી જ છે અને આ બધી લીટી છે ને આ મિલકત ને આ રૂપિયાની જ છે. પણ 10 લાખ રૂપિયા
હોય ગણી ગણી છે ને મોટા વાતે ફૂકાઈ ખૂટી જવાનું છે. વાલડો લઈ 3-4 મસાલા સોડા પાસે રાખે. આવો ભાઈ. હા બેન. બેટા જય, આ તારી પત્ની મારી પાસે 10 લાખ રૂપિયા અને આ મિલકતમાં અડધો ભાગ માંગે છે. તો બોલ, તારું આમાં શું કહેવાનું થાય છે? એમાં મારે શું કહેવાનું હોય? અંકિતાએ નક્કી કર્યું છે તો બરાબર જ હશે ને. અને હું છે ને આ વાતમાં કઈ વધારે કહેવા કે કરવા નથી માંગતો. બટા, અમે તને નાનાથી મોટો કર્યો અને તું હજા 2 પૈસાની બાયડી હાટુથી ને અમારાથી જુદો થવા તૈયાર થઈ ગયો. મમ્મી પપ્પા, સંતાનો નાના હોય ને ત્યાં સુધી જે મા બાપની આંગળી પકડીને ચાલે, પણ એક વારે મોટા થઈ જાય ને પછી એને આંગળી પકડીને ચાલવાની જરૂર નથી રહેતી. એને એનો રસ્તો જાતે જ નક્કી કરવાનો હોય છે. એટલે મને પણ હવે બધી ખબર પડે છે અને મને સલાહ શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મારે ક્યાં અને કેવી રીતે ચાલવું ને એ હવેથી હું નક્કી કરી લઈશ. હવે આ તમારો લવારો બંધ થયો હોય ને તો જલ્દી પૈસા આપો અને આમાં સહી કરી. જલ્દી કરો પપ્પા. શું ફાઇલને જોવો છો? આ સરકારી કાગળિયા છે. ફટાફટ સાઈન કરો અને મારા ભાઈને 10 લાખ રૂપિયા આપો. એટલે તમે છૂટા ને અમે છૂટા. હો બેટા, ઉતાવળ શું કામ કરો? થોડી શાંતિ રાખો. પપ્પા, આ તમારા ધર્મપત્નીને જરાક તમે પ્રેમથી સમજાવી દો ને તો વધારે સારું કહેવાય. હો બેટા, અમારી પત્ની તમને જે કાંઈ પણ કહે છે ને એ બધું બરાબર જ કહે છે. થોડી શાંતિ રાખો. શાંતિ? મને લાગે છે કે મારે તમારી શાન ઠેકાણે લાવવી જ પડશે. શાંત તો હવે અમારે તારી ઠેકાણે લાવવી પડશે. અને તું ગાંડા આ ઉતરેલની વાતોમાં આવી ગયો અને તારા બાપથી જુદો થવા તૈયાર થઈ ગયો. તારે સાંભળવું જોઈએ ને તો પૂછે તારા બાપને કે તારી બાયડી કેવી છે. કેવી છે એટલે આ તમે શું કહેવા માંગો છો? મને કઈ સમજાતું નથી. શું વાત છે? બેટા તું પણ શાંતિ રાખ. તને બતાવું, તારી નજરે જોઈ લે. તને તો ખબર જ છે કે આપણા ઘરની અંદર બધે સીસીટીવી કેમેરા લાગેલા છે. હા, બધા રૂમમાં છે સીસીટીવી કેમેરા. તો એટલે એમ કે આ તારી ચાલાક અને હોશિયાર બૈરી ઈ ભૂલી ગઈ અને એક ભૂલ કરી બેઠી. અને કેવી ભૂલ કરીને એ હું તને બતાવું, તું નજરે જોઈ લે. આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મારા મોબાઈલમાં જ થાય છે. જો કઈ ભૂલ છે ને ભૂલ? મને કઈક કહો તો ખબર પડે. આ જો જો કઈ જોવા જેવું નથી. આમ જો એનો પરફોર્મન્સ જો, બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે. અરે નેશનલ એવોર્ડ મળે. કેમ બેટા, છે ને બેસ્ટ પરફોર્મન્સ? શું કેવું તારે આમાં? રામખોટ, હા પપ્પાએ બતાવ્યું એ બધું હું છે અંકિતા? ખોટું છે આ બધું. હા, તમારા મમ્મી પપ્પા છે ને મને નફરત કરે છે. મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. આ બધું એમનું પ્લાનિંગ છે. મને બદનામ કરવા માંગે છે. બસ અંકિતા, બહુ થઈ ગયું. હા, વિડિયો સબૂત છે છતાંય તું ખોટું બોલી રહી છે. અરે તારા હિસાબે તો હું મારા ભોળા મા બાપને છોડવાય તૈયાર થઈ ગયો અને તું કાળી નાગણ નીકળીને મને છેતરતી રહી. હવે જો જરા કે શરમ જેવું બાકી હોય ને તો તું આ તારા ભાઈને લઈને નીકળી જા અહીંયાથી. મારી સામે નો ઊભી રહેતી. હવે જા અહીંયાથી. મને લાગે છે સમજાતું નથી તમને લોકોને. હા, ચાલ ચાલે, નીકળ નીકળ અહીંયાથી. 720 નો કેસ ઠોકીને અંદર કરાવી દે બેનભાઈ નહીં. હા,
ઝાડ વેટિંગાય છે 10 લાખ રૂપિયા. હાશ, કેવી બાય છે. છૂટી ગયા આપણે તો આમાંથી. હા હા સાચી વાત છે તમારી. હકીકતમાં તો હું બચી ગયો. અરે બચી જો ગયો. પપ્પા મમ્મી ભૂલ થઈ ગઈ મારી. હું તમને ના સમજી શક્યો, પણ આજે માફી માંગુ છું. હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય. હવે છે ને અમને પૂછ્યા વગર કોઈ આવા પગલા નહીં ભરતો. હા ક્યારેય નહીં ભરું.